અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડ અને આયુષ્માન કાર્ડ કૌભાંડ મામલે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપના બહાને દર્દીઓના પરિવારની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। આયુષ્માન કાર્ડનો ગેરલાભ લઈને દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। આ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોનું આધુનિકરણ કરો છો ત્યારે PMJY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી પૈસા લેવાય છે, પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે। તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। ઘણી બધી હોસ્પિટલનું PMJY કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે। આવી ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી, તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ અને સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં PMJY કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો તે બંધ થવો જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। ગુજરાતની 6.5 કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો, દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ। મારું નામ રજનીભાઈ વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી સુરત। આજે અમે સુરત કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ PMJY કાર્ડ યોજનામાંથી રૂપિયા મેળવવા માટેનું આખું એક કૌભાંડ હતું। કારણ કે જે વ્યક્તિઓને નખમાય રોગ નથી, કોઈ તકલીફ નથી, એવા વ્યક્તિઓને ચીરી નાખ્યા, એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવ્યું અને એન્જિયોગ્રાફીથી પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા। PMJY કાર્ડમાંથી પૈસા કપાઈ પણ ગયા તો 2 દર્દીઓના મૃત્યુ થઈ ગયા, બીજા 2 વ્યક્તિ સિરિયસ છે। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કરેલી આ ગંભીર ભૂલ, કરેલો આ ગંભીર અપરાધ એ ક્ષમાને લાયક નથી। એમાં કડકમાં કડક સજા થવી જોઈએ અને ખ્યાતિ હોસ્પિટલની સાથે સંકળાયેલા ડોક્ટરો, આ કાંડની અંદર જે જવાબદાર વ્યક્તિ છે તમામ, ચાહે સંચાલકો હોય, ટ્રસ્ટીઓ હોય, એમના કોઈ ભાજપના નેતા હોય, ચાહે કોઈ મંત્રી હોય કે કોઈ અધિકારી હોય, કોઈને છોડવા ન જોઈએ ને એક કડકમાં કડક સજા ગુજરાતમાં સાબિત કરવી જોઈએ કે ભાજપ હવે કોઈ પણ વ્યક્તિ આરોગ્ય સાથે છેડા કરશે તેમને છોડશે નહીં। બીજું કે આ જે યોજના છે PMJY કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જે યોજના છે એક પ્રકારે ભ્રષ્ટાચારી યોજના છે। કારણ કે આ યોજના અંદર જેમના ઓપરેશન થાય છે એ ઓપરેશન કરનાર દર્દીઓને PMJY કાર્ડમાંથી તો હોસ્પિટલોને પૈસા ચૂકવી દેવાય છે, પણ એ દર્દી પાસેથી અલગથી રૂપિયા હોસ્પિટલો માંગે છે। એટલે કે એક બાજુ સરકાર પાસેથી હોસ્પિટલ પૈસા લઈ લે છે, બીજી બાજુ દર્દી પાસેથી પૈસા ઉઘરાવે છે। અને જે હોસ્પિટલો કે જે સંચાલકો ભાજપને ચંદો નથી દેતા, એટલે કે નેતાઓને પૈસા નથી દેતા કે કમલમના કાર્યાલયે પૈસા નથી મોકલતા, એમની હોસ્પિટલને આ PMJY કાર્ડ કે મા કાર્ડની યોજનામાં થયેલા ઓપરેશનોના રૂપિયા મળતા નથી, મહિનાઓ સુધી રાહ જોવી પડે છે। એટલે કે આ સ્કીમ એ પૈસા ઉઘરાવવા માટેનું બહુ મોટું એક કૌભાંડની સ્કીમ છે। આને તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ અને આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જેવી રીતે દિલ્હીમાં અમે એક આરોગ્યની જે સુવિધા ઊભી કરી છે, એક મોડલ આપ્યું છે આરોગ્યનું, એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા દીઠ 200 બેડની જો અદ્યતન ટેકનોલોજીની હોસ્પિટલો બનાવવામાં આવે તો કોઈ પણ વર્ગના વ્યક્તિ, ચાહે ગરીબ હોય, અમીર હોય કે કોઈ પણ જ્ઞાતિ જાતિના વ્યક્તિ હોય, એમને ફ્રીમાં સારામાં સારી સુવિધા મળી શકે। કોઈ કાર્ડની જરૂર ન પડે, કોઈ રૂપિયો ચૂકવવો ન પડે, કોઈ પણ પ્રકારની એમને અગવડતા ન પડે। તો આવી સુવિધા ગુજરાતમાં ઊભી થાય એ માટે આજે અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ।